યુવકો જે મ્યાનમારમાં ફસાયા હોવાની વિગતો ત્યારે સામે આવી રહી છે, જેમાં સાંઢાસાલ ગામ સહિત વડોદરાના 10 યુવકો જે ત્યાં અટવાઈ ચૂક્યા છે। નોકરીની લાલચ આપી અને તેમને એજન્ટે મ્યાનમાર લઈ ગયા હતા। છેલ્લા 20 દિવસથી 10 યુવકો મ્યાનમારમાં ફસાઈ ગયા છે। મ્યાનમારમાં ફસાયેલા યુવકોનો એક વિડીયો પણ સામે આવી રહ્યો છે, જેમાં સાંઢાસાલ ગામનો ગુંજન શાહ 20 દિવસથી ત્યાં ફસાયેલો છે। સ્થાનિક એનજીઓએ ફસાયેલા યુવકોને આશરો પણ આપ્યો છે। ફસાયેલા યુવકોએ ભારત સરકાર પાસે મદદની ગુહાર કરી છે। ગુજરાતના સૌથી વધુ યુવકો ફસાયા હોવાનો દાવો પણ થઈ રહ્યો છે, ત્યારે સરકાર યુવકોને પરત લેવા માટે તેના પરિજનોને પરત લાવે તેવી તેમના પરિજનોની માંગ પણ અત્યારે થઈ રહી છે। हम लोगों को यहाँ पे काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे, किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया, बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं, ज़बरदस्ती वो भी, और हमें जाने भी नहीं दे रहे और ऊपर से 14 से 18 घंटे काम करवा रहे हैं। हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का, हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है, एनजीओ है, वहाँ पे हम सारे लोग 4 तारीख को आके रुके हुए। मारो बाबा गुंजन थाईलैंड 4 મહિનાથી ગયો છે, એમને ત્યાં અનુકૂળ નથી આવ્યું, એટલે 20 દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે। એની સાથે બીજા 120થી 30 છોકરાઓ જોઈન્ટ છે। ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે, પણ અહીંયા ફાઇલ કરેલી છે, છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને म्यांमारे एमनी फाइल पण रिपोर्ट कर दीधी है, जे अमे सरकारश्रीने सौंपी है, पण हजी सुधी एना पर कोई एक्शन लेवामां आव्युं नथी। तो अमे मीडिया द्वारा सरकारनुं ध्यान दौरवा मांगीए छीए।